નમસ્કાર મિત્રો, તો અમે લઈને આવી ગયા છે 3 ડેમની સપાટી. દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ. તારીખ થઈ છે 10/9/2025. સમય થયો છે 9 વાગ્યે. તો વાત કરીએ દાંતીવાડા ડેમની, તો દાંતીવાડા ડેમમાં આવકની વાત કરીએ તો 5,209 ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો. અને સપાટીની વાત કરીએ તો 598ની સપાટી પાણી પહોંચી ગઈ છે મિત્રો. અને બનાસ નદીમાં જે કોઈ પાણી છોડવામાં આવ્યું નથી. જેવું પણ છોડવામાં આવશે એવો અમારી ચેનલમાં વિડીયો અમે અપલોડ કરી નાખીશું. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 604 છે મિત્રો. આ છે દાંતીવાડા ડેમના સમાચાર. હવે વાત કરીએ સીપુ ડેમના. તો સીપુ ડેમમાં આવકની વાત કરીએ તો 745 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. અને સપાટીની વાત કરીએ તો 582.55ની સપાટી પાણી પહોંચી ગઈ છે. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 611 છે. આ છે સીપુ ડેમમાં હજી કોઈ પાણી છોડવામાં આવ્યું નથી. હવે વાત કરીએ મુક્તેશ્વર ડેમની. તો મુક્તેશ્વર ડેમના આવકની વાત કરીએ તો 780 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. અને સપાટીની વાત કરીએ તો 660.27ની સપાટી પાણી પહોંચી ગઈ છે મિત્રો. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 661.58ની છે. અને પાણી છોડવામાં આવી રહ્યું છે 504 ક્યુસેક પાણી છોડવામાં આવી રહી છે. આ છે મુક્તેશ્વર ડેમના સમાચાર છે. દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ, આ 3 ડેમની માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. અને બીજી વાત કે દાંતીવાડા ડેમમાં જેવી પણ આવકમાં વધારો જોવા મળશે એવી અમારી ચેનલમાં અમે વિડીયો અપલોડ કરી દઈશું. એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. અને તમે કોમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો.